વાત કરીએ મહત્વના સમાચાર વિશે। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તો કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટમાં લેન્ડિંગ કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે। કુવૈતથી દિલ્હી જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। 180 મુસાફર આ ફ્લાઇટમાં સવાર હતા અને સવારે 180 પેસેન્જર અને લગેજનું ચેકિંગ પણ હાલ હાથ ધરવામાં આવ્યું। સવારે 6:40 ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું। કુવૈતથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટમાં ટિશ્યુ પેપર પર હાઇજેક અને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યું લખાણ મળતા પ્લેનનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની નોબત આવી હતી। આ સાથે સૂત્રો તરફથી એવી પણ માહિતી મળી રહી છે કે દરેક પેસેન્જર અને તેમના સામાનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ધવલ ફોનલાઈન પર જોડાયા છે। ધવલ, અમદાવાદમાં એરપોર્ટ પર ઇન્ડિગો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું, વિગત જણાવશો? જી ચોક્કસથી કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી કુવૈત જતી જે ઇન્ડિગોની ફ્લાઇટ હતી તે 180 પેસેન્જર સાથે દિલ્હીથી ઉડાન ભરી હતી અને કુવૈત તરફ જતી હતી, તેનું અમદાવાદ એરપોર્ટ પર વહેલી સવારે ઇમરજન્સી લેન્ડિંગ છે તે કરાવવામાં આવ્યું। કારણ કે ઇમરજન્સી લેન્ડિંગ એના કારણે કરાવવામાં આવ્યું કારણ કે પ્લેનમાં કોઈ ખામી નથી સર્જાઈ, પરંતુ પ્લેનને બોમ્બથી ઉડાવી દેવાની જે ધમકી છે તે મળી હતી। ટિશ્યુ પેપરની અંદર જે ધમકી છે તે આપવામાં આવી છે, એટલે કે 180 જેટલા મુસાફરો આ પ્લેનની અંદર સવાર હતા। જે ઇન્ડિગોનું પ્લેન હતું જે દિલ્હીથી કુવૈત જઈ રહ્યું હતું, તેની અંદર 180 પેસેન્જર સવાર હતા અને તે તમામ પેસેન્જરનો જે માલસામાન હતો, જે લગેજ હતો, તેનું અમદાવાદ એરપોર્ટ ખાતે ફરીથી સ્કેનિંગ પણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ સ્કેનિંગ કર્યા બાદ 180 જે પેસેન્જર હતા તેની તપાસ પણ કરવામાં આવી અને કોઈ પણ શંકાસ્પદ હજી સુધી નથી મળી, પરંતુ જે લખાણ છે તે ક્યાંથી આવ્યું હતું તેની પણ અત્યારે હાલ જે એરપોર્ટ ઓથોરિટી છે અને અમદાવાદની પોલીસ છે તે અત્યારે હાલ તપાસ કરી રહી છે। સાથે જ CISFથી લઈને તમામ ટીમો એરપોર્ટ ખાતે તૈનાત જોવા મળી છે અને જે તપાસ છે તે અત્યારે ચાલી રહી હતી અને ફ્લાઇટ દ્વારા ફરીથી ઉડાન પણ છે તે ભરવામાં આવી છે। જી આભાર ધવલ, માહિતી આપવા માટે।